ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। ચોક્કસ પ્રકારના રંગના સ્વેટર પહેરવા પર દબાણ નહીં કરવામાં આવે। ચોક્કસ પ્રકારના રંગનું સ્વેટર પહેરવા દબાણ નહીં કરાય। શિયાળાની ઋતુમાં શાળાઓમાં ચોક્કસ પ્રકારનું સ્વેટર ફરજિયાત નહીં તેવા સમાચાર ગાંધીનગરથી। સંચાલકો બાળકોને સ્વેટર પહેરવા મજબૂર નહીં કરી શકે। અમારી પાસે આવેલી ત્યારે અમે ચોક્કસ પ્રકારે એક જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપવામાં આવી હતી અને દરેક શાળાને પણ સૂચના આપવામાં આવી હતી કે કોઈ શાળા પોતે ઠંડીનું રક્ષણ ન કરી શકે એવું આછું સ્વેટર ન પહેરાવી શકે, કારણ કે એક બાળકનું ઠંડીથી મૃત્યુ થયું હતું, એ બીમાર હતું। તો બાળક એ શાળા માટેનું શોપીસ નથી, એ દરેક વાલીનો હૃદયનો ટુકડો હોય છે। તો એને ચોક્કસ પ્રકારના આછા કપડાં પહેરાવવાના કે અમારે આ જ પહેરાવવાનું એ શિયાળા પૂરતું આપણે બંધ રાખવું જોઈએ। અમારા અમારા નિયામકશ્રીને પણ મેં સૂચના આપી છે। દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને ગયા વખતે પણ પરિપત્ર થયો અને આ વખતે એ પરિપત્રનું કડક અમલીકરણ થાય એ બાબતની આજે મેં અમારા નિયામકશ્રી જોડે મીટિંગ કરી છે, એની યારે ચર્ચા પણ કરી છે। તો આજે હું દરેક શાળાના પણ વિનંતી કરું છું કે બાળકને એમના તંદુરસ્તી પ્રમાણે કોઈને જાડું સ્વેટર પહેરવું હોય તો એની રીતે પહેરવા દેવું જોઈએ, જેને આખું સ્વેટર પહેરવું હોય તો પણ પહેરવા દેવું જોઈએ। ઘણાના ઉપરનું માથું ખુલ્લું હોય અને પોતે આખો એક યુનિફોર્મ માટે આવા સ્વેટર પહેરાવતા હોય તો આ વાત એક આરોગ્ય માટે અને બાળકના હેલ્થ માટે ખરાબ છે।